લગભગ 1800 કરોડ રૂપિયાનું કૌભાંડ અનિલ અંબાણીએ કર્યું છે એવા આરોપની સાથે એક નવી એફઆઈઆર નોંધાવવામાં આવી છે. અનિલ અંબાણીની મુશ્કેલી ઓછી થવાનું નામ જ નથી લેતી. અનિલ અંબાણીની સામે કેટલાય કેસ થયા છે, કેટલી મિલકતો જપ્ત કરવામાં આવી છે અને હવે સીબીઆઈએ અનિલ અંબાણીની સામે એક નવો કેસ કર્યો છે. અને આ નવો કેસ એ છે કે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનના લગભગ 1800 કરોડ રૂપિયાનું કૌભાંડ અનિલ અંબાણીએ કર્યું છે એવા આરોપની સાથે એક નવી એફઆઈઆર નોંધાવવામાં આવી છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. રિલાયન્સ કોમ્યુનિકેશન બેંક ફ્રોડ કેસ 40,815 કરોડ બેંકને ચૂકવ્યા નથી એવો આરોપ છે. રિલાયન્સ હોમ ફાઇનાન્સ જાહેર નાણાંનો દુરુપયોગ કર્યો છે અને સેલ કંપનીઓની અંદર પૈસા મોકલ્યા છે એવો આરોપ છે. આ ઉપરાંત વિદેશી ચલણના જે નિયમો છે ફેમાના, એ નિયમોનો ભંગ કર્યો છે એનો આરોપ છે. અને હવે ચોથો આરોપ લાગ્યો છે, જે ચોથી એફઆઈઆર થઈ છે એ ઈએફઓની છે. આની અંદર વાત એમ બની છે કે રિલાયન્સ કેપિટલે 2013-14ની અંદર એક નોન કન્વર્ટેબલ ડિવેન્ચર રજૂ કરેલા હતા. આ જ્યારે લોન નહીં લેવાની હોય અને માર્કેટમાંથી પૈસા ઉઠાવવાના હોય ત્યારે ઘણી કંપની નોન કન્વર્ટેબલ ડિવેન્ચર આપે અને એની અંદર એક સમય મર્યાદા હોય કે આ સમય મર્યાદાની અંદર આ રકમ તમને પરત કરવામાં આવશે. હવે આ જે રિલાયન્સ કેપિટલે જે નોન કન્વર્ટેબલ ડિબેન્ચર 2013-14માં લાવેલા હતા, એની જે પાકવાની એટલે જે રકમ આપવાની જે મર્યાદા હતી, સમય મર્યાદા, એ 2023-24 હતી. હવે જે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન છે EPFO, એણે આ રિલાયન્સ કેપિટલના એનસીડીની અંદર રોકાણ કરેલું હતું અને આની અંદર જે ઈએફઓની અંદર એવા પૈસા આવે કે જે કર્મચારીઓ હોય એમને જે પ્રોવિડન્ટ ફંડ એમનું જે કપાતું હોય એ ઈએફઓની અંદર જમા થાય. એટલે ઈએફઓને એમ કે આ કર્મચારીઓના પૈસા આવ્યા છે તો એમને સારું વળતર મળે, તો એમણે આ રિલાયન્સ કેપિટલના એનસીડીમાં રોકાણ કર્યું. પણ જ્યારે 2023-24ની અંદર પાકતી મુદતે પણ પૈસા નહીં મળ્યા એટલે ઈએફઓએ ફરિયાદ કરી અને સીબીઆઈએ હવે 1816 કરોડના કૌભાંડમાં આ તપાસ શરૂ કરી છે. આની અંદર 1800 કરોડનું સીધું કૌભાંડ નથી, પણ 1007 કરોડ રૂપિયા સીધા આપવાના છે રિલાયન્સ કેપિટલે અને વ્યાજના 808 કરોડ રૂપિયા છે. એટલે ટોટલ 1800 કરોડનું કૌભાંડ છે. અને ઈએફઓએ એવો આરોપ લગાવ્યો છે કે રોકાણમાં જે રોકાણ કરેલા પૈસા છે એમાં ગેરરીતિ થઈ છે અને નાણાં જે છે, જે રકમ, એ અન્ય જગ્યાએ ફાળવવામાં આવી છે. એટલે સીબીઆઈ હવે એ તપાસ કરશે કે પૈસા ગયા ક્યાં, કોણે નિર્ણય લીધો, શું ખરેખર પૈસાની હેરાફેરી થઈ છે, સરકારી અધિકારીઓની કોઈ ભૂમિકા છે કે નહીં, એ બધી તપાસ કરશે. જોકે અનિલ અંબાણીએ દર વખતની જેમ એમના પ્રવક્તા દ્વારા એવું નિવેદન આપ્યું છે કે અનિલ અંબાણી 2021 સુધી નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હતા અને એમણે કોઈ જ ગેરરીતિ આચરી નથી. જોકે અત્યાર સુધીમાં સીબીઆઈએ જે અનિલ અંબાણીની સામે PMLA હેઠળ જે કેસ થયા છે એમાં 20,367 કરોડ રૂપિયાની રકમ જપ્ત કરી છે અને ફેમા હેઠળ 77.86 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. અનિલ અંબાણીની જે સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે એમાં મોટા ભાગે જે છે એ મુંબઈનું ઉષા કિરણ બિલ્ડિંગનો ફ્લેટ છે, ખંડાલાનું ફાર્મ હાઉસ છે, સાણંદ પાસે એક જમીન છે અને રિલાયન્સ અનિલ અંબાણીની આગેવાનીની જે રિલાયન્સ ગ્રુપની કંપનીઓ છે એના વિવિધ શેરો છે એ જપ્ત કરવામાં આવ્યા છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું.